મહેશાનંદી હા બોલો. ત્રિમંત્ર બોલાવજો. હા. પરેશભાઈ ફોલો કરજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો પરેશભાઈ તમારે ફોલો કરવાનું. ઓકે ઓકે હા. ફાઇન. નમો ઓકે ફાઇન. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વત્સાયણમ. નમો લોએ સવ શાહુણમ. નમો લોએ સવ્વ સાહુણમ. એસો પંચ મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવપાવપણાસણો. સવ્વ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેશી. મંગલાણમ ચ સવ્વેસિમ. પરમં હવૈ મંગલમ. પદ્મં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય એ સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી ગૌરાવશે સોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહેશ આનંદજી, દીપક આનંદજી, સર્વે મહાત્માઓને જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. એક જ મિનિટ હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મીકે નિકલ છે માનવ સ્વભાવે, ભાવ નિંદ્રા છે ઊંઘમાં ચલાવે. મીકે નિકલ છે તિર્યંચ યોની, યંત્રવત ક્રિયા મીકે નિઝમની. અશુભ ને અશુદ્ધ મીકેની ઉપયોગ, વ્યર્થ વેડફાટ જ અહિતા સંયોગ. મીકે નિકલ છે માનવ સ્વભાવે, ભાવ નિંદ્રા છે ઊંઘમાં ચલાવે. હેબિટ અનુસાર મીકે નિમસ્તે, પર સત્તાધીન પુરગલી પસ્તે. શુભ ઉપયોગે અંશે જાગૃતિ, ઘર ધંધે ચોક્કસ લિમિટેડ જાગૃતિ. મીકે નિકલ છે માનવ સ્વભાવે, ભાવ નિંદ્રા છે ઊંઘમાં ચલાવે. રૂપિયા ગણવામાં જાગૃત મશીન, નફાને ખોટે પ્રવૃત્ત એન્જિન. બસ ગાડી ચડતા એલર્ટ જાગૃતિ, લડતા ઝઘડતા મીકે નિવિકૃત. મીકે નિકલ છે માનવ સ્વભાવે, ભાવ નિંદ્રા છે ઊંઘમાં ચલાવે. ક્રિયા જુદીને ભાવમાં જુદાઈ, ઉપયોગ રહિત સમય વેડફાય. ઉપયોગ પૂર્વક કાર્ય ફળે છે, પરિણામ બોલે છે સુજ્યા સમજે છે. મીકે નિકલ છે માનવ સ્વભાવે, ભાવ નિંદ્રા છે ઊંઘમાં ચલાવે.
મહી કીર્તિ ઈચ્છે તેનું ફળ અહીં જ પરભવ હિતાર્થે સત્કાર્ય ગુપ્ત જ ઉપયોગે ઉપયોગ હિતાહિત ભાને આ ભવને પરભવ સુધરે જે જ્ઞાને મીકે નિકલ છે માનવ સ્વભાવે ભાવ નિંદ્રા છે ઊંઘમાં ચલાવે જાગૃતિ પૂર્વકની ક્રિયા મૂલે નિરપેક્ષ દાની જ શાશ્વત સદગુણી અનંત શક્તિ વ્યક્ત કા ઉપયોગ નિષ્પક્ષપાતે આંતરિક ભૂલો ગોત મીકે નિકલ છે માનવ સ્વભાવે ભાવ નિંદ્રા છે ઊંઘમાં ચલાવે સત્પુરુષાર્થ જ જાતનો સહયોગ કેવળ આત્મા રૂપ ચોખ્ખો જ ઉપયોગ એક્ઝેક્ટ ઉપયોગ શુદ્ધાત્મા વર્તી પાંચ જ આજ્ઞાંજન કલ્યાણ વૃત્તિ એક્ઝેક્ટ ઉપયોગ શુદ્ધાત્મા વર્તી પાંચ જ આજ્ઞાંજન કલ્યાણ વૃત્તિ મીકે નિકલ છે માનવ સ્વભાવે તમારો અવાજ બંધ થઈ ગયો. ઓ આવે આવે છે આવે છે ક્લિયર. ક્યાંથી બંધ થઈ ગયો ક્યાંથી બંધ થઈ ગયો તો દીપકાનંદ બોલતા નથી. તમારો ભરતભાઈ બોલજો. ક્યાંથી બંધ થઈ ગયો તો અવાજ નહીં આવતો મને. ઓ મહેશાનંદજી આવતો તો અવાજ હા ક્લિયર પહેલેથી. મારો અવાજ સંભળાય છે? હા તમારો અવાજ સંભળાય એ મારું માઇક ઓન દેખાડે છે એલું વોબલ થાય છે બરાબર મને આવે છે ને અવાજ તમારો. આવે છે ને હા એમને કેમ નથી આવતો? હવે આવ્યો. આવ્યો તમને ક્યાંથી કટ થઈ ગયું ત્યાંથી પાછો આ છેલ્લું પત્યું ને, જેવું પત્યું તેવું જે બોલ્યા ને તે ઓ એક્ઝેક્ટ ઉપયોગ શુદ્ધાત્મા વર્તી પાંચ જ આજ્ઞાંજન કલ્યાણ વૃત્તિ એક્ઝેક્ટ ઉપયોગ શુદ્ધાત્મા વર્તી પાંચ જ આજ્ઞાંજન કલ્યાણ વૃત્તિ મીકે નિકલ છે માનવ સ્વભાવે ભાવ નિંદ્રા છે ઊંઘમાં ચલાવે ઊંઘમાં ચલાવે ઊંઘમાં ચલાવે જય સચ્ચિદાનંદ. આખા જીવન વ્યવહારની જાગૃતિ પરથી આત્માના પર બોલો. એટલે આખું આ મનુષ્ય જીવન જે મળ્યું છે એ અજ્ઞાન અવસ્થામાં એમને એમ જતું રહે છે કઈ ખબર પડતી નથી. પૂર્વે જે બધું ચાર્જ કરીને લાવેલા એ પ્રમાણે આખા દિવસની ઘટમાળ ચાલુ રહે છે એની અંદર કશી ભાન પડતી નથી અને જે થઈ રહ્યું છે એમાં હું કરું એમ કરીને નવા ભાવ ચાર્જ થઈ જાય છે. આ ભાવ નિંદ્રા છે એટલે કે જ્યાં સ્વરૂપનું ભાન ન હોય ત્યાં સુધી જે નવા ભાવ થયા રાખે એ ચાર્જિંગ થઈ જાય એને ભાવ નિંદ્રા કહેવાય. એને લીધે ઊંઘમાં એટલે કે આ જાગતો દેહ છે પણ વિજ્ઞાનીઓની ભાષામાં આપણે ઊંઘતા છીએ જ્યાં સુધી સ્વરૂપનું ભાન ન થાય ત્યાં સુધી. એટલે કે બધું નિરંતર એઝ ઇટ ઇઝ ચાલ્યા રાખે છે. પિરિયન્સીઓની પણ મિકેનિકલ છે એને પણ કશું કરવાનું હોતું નથી. જે બધા ચાર્જ કરીને કર્મો લાવ્યા હતા એ પ્રમાણે એનું જીવન વહી જાય છે.
બધી યંત્રવત ક્રિયા એટલે કે એક મશીન હોય, મોલ્ડિંગ મશીન હોય સપોઝ, તો મોલ્ડિંગ મશીનની અંદર જે પણ મોલ્ડ નાખો એ પ્રમાણેનું એ ફંક્શન કર્યા રાખે અને એનું આઉટપુટ બહાર નીકળ્યા રાખે. એવી રીતે આની અંદર આપણે જે ભાવ કરીએ એ પ્રમાણેનો નવો ભાવ બંધાઈ જાય છે. આ બધું અજ્ઞાન અવસ્થાને કારણે હોય છે. આની અંદર પણ શુભ અને અશુભ અને અશુદ્ધ એ મિકેનિકનો ઉપયોગ એટલે કે આપણે આ યંત્ર કેવી રીતના ચાલી રહ્યું છે, ચલાવી રહ્યા છે, એ આપણે પોતે હવે જોઈ શકીએ છીએ. પણ લગભગ આનો વેડફાટ જ થતો હોય છે, એનો ઉપયોગ થતો નથી. અહિતા સંયોગ એટલે કે આપણું હિત થાય એટલે હું શુદ્ધાત્મા છું એવું ભાન થાય એવા કોઈ સંયોગ મળતા નથી. જે ચાર્જિંગ કરેલું એવું હેબિટ લઈને આવ્યા છે અને જે પણ આપણા કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો જે ચાર્જ થયેલી છે એ પ્રમાણે જેટલા પળ છે એ પ્રમાણેની બધી અવસ્થાઓ વારંવાર આપણી સામે આવ્યા રાખે છે. એની અંદર આપણી કોઈ સત્તા છે નહીં. આપણું આ રિઝલ્ટ છે, રિઝલ્ટ કોઈ ફેરફાર કરી શકે નહીં. કોઝ નું ફેરફાર થઈ શકે, રિઝલ્ટ નું ઇફેક્ટ નું ફેરફાર થઈ શકે નહીં. એ બધું પર સત્તા છે, આપણી સત્તા નથી. આપણી સત્તા અત્યારના નવો ભાવ કરવાની જ છે અને એ પણ આ જ્ઞાન મળ્યા પછી કેવળ મોક્ષને માટે. જેવી રીતે શુભ ઉપયોગે એટલે કે આ સંસારની અંદર શુભાશુભ માર્ગ છે, એની અંદર જે જાગૃતિ હોય એ લિમિટેડ જાગૃતિ હોય છે. પણ પોતાના ઘર અને ધંધા ખાતે મનુષ્ય લગભગ ચોક્કસ હોય છે. એ લિમિટેડ જાગૃતિ છે પણ એ વ્યવહાર હેતુ માટેની છે. જેમ રૂપિયા ગણવા હોય તો એટેન્શન કેવું હોય છે માણસનું, એટીએમમાં જાય પછી જેટલા પૈસા કાઢવાનો હોય એટલા નીકળે એટલે પાછો ગણી લે છે કે એમાં એક નોટ ઓછી વધતી આવી છે કે નહીં. એવી રીતે દરેક વ્યવહાર મનુષ્ય જે છે એ નફા અને ખોટ માટેનો હિસાબથી જ કરતો હોય છે. નફા અને ખોટે પ્રવૃત્ત એન્જિન એટલે કે આ મશીનરી. બસ ગાડી ચડતા એલર્ટ જાગૃતિ, લડતા ઝઘડતા મિકેની વિકૃતિ. જ્યાં પણ આપણે અગર પોતે જોઈ લેવાનું આપણે કે બસ પકડવી હોય, ગાડી પકડવી હોય કે પ્લેન પકડવું હોય તો આપણું કેલ્ક્યુલેશન કેટલું ફાસ્ટ થઈ જાય છે કે ગાડી કે બસ આપણી મિસ ન થાય. અને કોઈની સાથે લડતા હોઈએ કે ઝઘડતા હોય છે ત્યારે આ મશીન જે છે એ વિકૃત થઈ જાય છે, એના પ્રાકૃત સ્વભાવમાંથી બહાર નીકળી જાય છે અને પોતે વિકૃત લાગે છે. ક્રિયા જુદી અને ભાવમાં જુદાઈ એટલે કે મનની અંદર કશું હોય અને ક્રિયા કશું કરતા હોય, એ બેમાં વિસંગતા હોય, એને કહેવાય ક્રિયા જુદી અને ભાવમાં જુદાઈ. ઉપયોગ રહિત સમય વેડફાય એટલે કે એ સમય જે ગયો એ સ્વ સમયમાં ન ગયો કરતા પર સમયમાં જતો રહ્યો, એનો કઈ ફાયદો થયો નહીં. ઉપયોગ ચુકાઈ ગયો એટલે બધો સમય વેડફાઈ ગયો. કોઈ પણ કાર્ય ઉપયોગપૂર્વક કરવામાં આવે તો એ કાર્ય અવશ્ય ફળે. દાદા ભગવાનની આ શોધખોળ છે. દાદા ભગવાન કહેતા હતા તમે જે પણ કાર્ય કરો એ વિધિપૂર્વક ઉપયોગપૂર્વક કરજો તો એ અવશ્ય ફળે. હવે જે પરિણામ આવે છે એને ત્યાં પોતે એમ સમજે છે કે મારી સૂચકાને લીધે આ બધું થઈ રહ્યું છે, પણ હકીકતની અંદર કે ઉપયોગપૂર્વક કાર્ય કર્યું હોય તો કાર્ય ફળે. હવે આ જે છે અહીંયા લોકોને પોતાની કીર્તિ થાય એના માટે દાન ધર્મ ને કાંઈ પણ કાર્ય કરતા હોય છે તો એ જે કરે છે એનું ફળ અહીંયા જ મળી જાય છે. એ આગળ સાથે આવતું નથી. કીર્તિના ભાવ સાથે જે પણ કાર્ય કરવામાં આવે છે એનું ફળ આ ભાવમાં અહીંયા જ મળી જાય છે, કેરી ફોરવર્ડ થતું નથી. પણ પરભાવ માટે આપણે કાંઈ કરવું હોય તો જે પણ સત્કાર્ય કરીએ એને ગુપ્ત રાખવું, ક્યાંય નામના માટે કરવું નહીં. તો એ પરભાવનું ભાથું બંધાયું એ હિસાબે કહેવાય. પણ હવે તો આપણને પરભાવનું ભાથું મોક્ષ માટેનું જે બંધાય એ જ આપણો અંતિમ લક્ષ્ય છે. આપણો ઉપયોગ હિતાહિત ભાને એટલે આપણું હિત શેમાં છે અને શેમાં નથી એમાં આપણો ઉપયોગ રહ્યો એ આપણો મૂળ ઉપયોગ. આ ભાવને પરભાવ સુધરે જે જ્ઞાને એટલે કે આ જ્ઞાન મળ્યા પછી આપણો જે ઉપયોગ નિરંતર હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય સાથે જે પણ વ્યવહાર કરવામાં આવે તો આપણો આ ભાવ પણ સુધરી ગયો અને પરભાવ પણ આપણો સુધરી જશે. જાગૃતિ પૂર્વકની ક્રિયા અમૂલી એટલે કે હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય સાથેની જેટલી પણ ક્રિયા કરવામાં આવી એનું કોઈ મૂલ છે નહીં. બધી અમૂલ્ય ક્રિયાઓ છે, એ પોતાને જ એનો અનુભવ થયા કરે. નિરપેક્ષ દાની જ શાશ્વત સદગુણી. જે દાન આપે છે અને કોઈ જાતની અપેક્ષા નથી રાખતો એને જ શાશ્વત સદગુણી કહેવાય, એને સદગુણી કહેવાય, અન્યથા એને સદગુણી કહેવાતું નથી. દાદા ભગવાને આપણને જે આ મોક્ષનું દાન આપ્યું એના જેવા દાનવીર આ સંસારની અંદર કોઈ કાળે પાયકા નથી. એવા જ્ઞાનીને આપણે જોયા છે. તો હવે આપણે જોઈ લેવાનું
કે આપણે નાનું નાનું પણ અગર કંઈ સત્કાર્ય કરીએ છીએ તો આપણે કેવો ભાવ અંદર રાખવો જોઈએ. અનંત શક્તિ વ્યક્ત કા ઉપયોગ નિષ્પક્ષપાતે આંતરિક ભૂલોગોટ, એટલે કે આત્માની અંદર અનંત શક્તિ પડેલી છે, પૂતગલની અંદર પણ અનંત શક્તિ પડેલી છે, પણ તેનો ઉપયોગ થઈ શકતો નથી કારણ કે અજ્ઞાન અવસ્થામાં છે. જ્યારે એ વ્યક્ત થઈ જશે ત્યારે અહો 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 થશે અને નિષ્પક્ષપાતે પોતાની જાત સાથે નિષ્પક્ષ થઈ ગયા તો આપણી જે ભૂલો છે, અંતરની ભૂલો જે બારે કોઈ જોઈ ન શકે એવી ભૂલોને આપણે ગોતી અને એનું નિરાકરણ કરી નાખવું, જેથી એવી ભૂલો કોઈ દિવસ ક્યારે થાય નહીં. સત્પુરુષાર્થ જ જાતનો સહયોગ, એટલે કે હું આ મોક્ષનું જે લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયું છે એના માટે જે પુરુષાર્થ કરવામાં આવે એ સત્પુરુષાર્થ જ કહેવાય અને એને જ પોતાની જાત સાથે સહયોગ કર્યો કહેવાય. કેવળ આત્મારૂપ ચોખ્ખો જ ઉપયોગ. હવે કેવળ આત્મા કાજે જીવન જીવવું એ આપણો ચોખ્ખો ઉપયોગ કહેવાય. એક્ઝેક્ટ ઉપયોગ શુદ્ધાત્મા વર્તી, એટલે જેમ કીધું કે હું શુદ્ધ નિર્ણય નિશ્ચયથી કેવળ શુદ્ધાત્મા છું અને ફાઇલ નંબર 1 શું કરે છે એને નિરંતર જોયા કરવું, એને આપણો શુદ્ધ ઉપયોગ કહ્યો. અને એના માટે દાદા ભગવાન આપણને જે 5 આજ્ઞા આપી છે એ 5 આજ્ઞા આજ્ઞાંજન, એટલે કે આજે આપણને ચર્મચક્ષુ આપ્યા છે એને બદલે જે આંતરિક ચક્ષુ આપ્યા છે એની અંદર એનું અંજન કરી દેવું અને એ દ્રષ્ટિથી જ આખો સંસાર અને વ્યવહાર ઉકેલવો અને એને લીધે આપણી વૃત્તિઓ જે છે એ કલ્યાણ વૃત્તિઓ થઈ જશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, મહેશ આનંદજી, કોઈ ભૂલચૂક થઈ તો ક્ષમા કરજો. આપને હા, કશું બહુ કેવું હોય સરસ, તો બહુ આપ સરસ, કહી શકો છો. મેં બહુ મારી સરસ. રીતે થોડું મનન કરીને કોશિશ કરી છે, મને જેવું સરસ. ના લાગ્યું. ના, સરસ, ટુ ધ પોઈન્ટ, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે તો મોક્ષે જાવું છે, બીજો કોઈ વિકલ્પ ના હો, સંસારે અબુધતા પ્રગટો. હવે હું કહું ને એમને પ્રશ્ન પૂછવાનો, બીજું શું, કમ્પલસરી. સોરી, શું કહે છે સાહેબ? હું કહું એમને પ્રશ્ન પૂછવાનો, બધા રેડી રહેજો જવાબ એટલે પ્રશ્ન પૂછવા માટે. પરેશભાઈને કંઈક પૂછવું. સુખબીરજી બોलिए. જય સચ્ચિદાનંદ મહેશાનંદજી, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, ભરતભાઈ અને જય સર્વે સચ્ચિદાનંદ. મહાત્માઓ. जय सचिदानंद. अपने लौकिक व्यवहार में आदेश उपदेश और वितराग में अक्रम विज्ञान में देशना और आज्ञा ये शब्दों का यूज किया हुआ है, तो इसका जरा डिफरेंस बताइए. आप गुजराती में भी बोल सकते हो. हाँ, कोई जरा दिक्कत फिर नहीं. से पूछिए ना, फिर से बताइए. आदेश उपदेश वो लौकिक व्यवहार में जो साधारण लोगों के लिए यूज होता है, आदेश उपदेश, और वितराग विज्ञान अक्रम विज्ञान में देशना और आज्ञा ये शब्दों का प्रयोग होता है, तो इसका डिफरेंस क्या है? बराबर. आदेश, इसको हम बोलते हैं ना, आदेश करते हैं, आपको ये करना है, उसको आदेश बोलते हैं. आदेश में आज्ञा भी आ जाती है, सूचना देते हैं ना कि भाई ये आपको हमारा आदेश है. हाँ, उपदेश में हम जो हमारी जो जानकारी है ज्ञान की, ये कुछ पढ़ाई ये कुछ भी हम है आध्यात्मिक पढ़ाई के जो ज्ञान की जानकारी, उसका हम उपदेश देते हैं. उपदेश यानी कि ये करने से ये अच्छा होगा, ये करने से बुरा होगा, ये करना चाहिए, ये छोड़ना चाहिए, ये पकड़ना चाहिए, यानी कि उपदेश देते. उपदेश यानी कि जो हमारी जानकारी यानी कि ज्ञान है उसका हम उन सामने वाले को समझाते उपदेश से. ये करना अच्छा है, ये करना नहीं
ये सब अहंकार के साथ ही होता है। आदेश, उपदेश, उसमें अहंकार आ जाता है। खाली वो देखना में अहंकार नहीं आता है। वो इनकी मालिकी भाव, वाणी का मालिकी भाव तीर्थंकरों की वाणी है। आदेश वो उपदेश और आदेश नहीं होता है, उसको देशना बोलते हैं। देशना टेक्निकल वर्ड से, उसमें वो अहंकार नहीं होता है, और मालिकी वाणी का मालिकी भाव भी नहीं होता है। देशना में राइट। बिना अहंकार, यानी कि ज्ञानी पुरुष और तीर्थंकर की वाणी को देशना बोलते हैं। वाणी का मालिक नहीं होते, और देशना राइट। अपने आप निकलती है उनकी वाणी से। उसको देशना स्पेसिफिक के टेक्निकल वर्ड से वो देशना बोला जाता है। और देशना के बाजू में कोई शब्द आज्ञा बोले, बोला था। आज्ञा। आज्ञा। आज्ञा यानी कि जो ज्ञानी पुरुष देते ना, हमको 5 आज्ञा दिया कि भाई आपको अभी 5 आज्ञा पालन करना है, उसको आज्ञा बोलते हैं। हमें दादा भगवान ने ज्ञान के बाद आज्ञा देते हैं ना, कि आपको ये आज्ञा पालन करनी है, राइट। तो ज्ञानी पुरुष की आज्ञा बोलते हैं उसको स्पेसिफिक। तो ज्ञान के बाद आपको 5 आज्ञा में रहना है, भाव करना है, निश्चय करना है। जो महापुरुष बताते, उसकी कृष्ण भगवान ने जो उनको आज्ञा दी होगी कि भाई सत्संगी हो, कि भाई ये करना है, ये नहीं करना है, उसको आज्ञा बोलते हैं। स्पेसिफिक जो होते ज्ञान में रहने के लिए, उसको आज्ञा बोलते हैं। तो ये आज्ञा भी एक तरफ की आदेश ही है, लेकिन ये अहंकार रहित है और मालिकी भाव का मतलब उसमें रहता नहीं, ऐसा आप बोल सकते हो। वो आज्ञा है ने 2 प्रकार की। ज्ञानी पुरुष जो देते हैं दादा भगवान, वो आज्ञा, वो ज्ञानी पुरुष की देशना, तीर्थंकर की देशना। और जो क्रमिक में आज्ञा देते हैं ना, आज्ञा क्रमिक में ऐसा होता है, ये छोड़ो, ये पकड़ो, और ये आपको ये आज्ञा में रहना है। तो ज्ञानी पुरुष ये 5 आज्ञा अहंकार रहित होता है। बस वही अहंकार का ही मूल आ गया डिफरेंस, जे ज्ञानी हाँ पुरुष तीर्थंकर का अहंकार रहित है, और दूसरा हाँ, बस संत लोग जो भी बोलते हैं वो अहंकार सहित बोलते हैं। अहंकार सहित होता है, बस इतना डिफरेंस है दोनों में। अहंकार यानी कि मैं करता हूँ, राइट। मैं रोकता हूँ, और मुझे आज्ञा देना है, और आपको पालन करना है। कर्ता पद के साथ जो होता है ना, अहंकार कर्ता पद के साथ वो क्रमिक मार्ग में, और अक्रम राइट। में वो आज्ञा वो भी देते हैं ज्ञानी पुरुष। वो ज्ञानी पुरुष कर्ता भाव रहित रहित रहते हैं, कर्ता भाव सहित नहीं होते। कर्ता भाव होता ही नहीं ज्ञानी पुरुष, और उनके महात्माओं को भी नहीं होता है। तो कर्ता भाव जहाँ नहीं होता है, वहाँ अक्रम और ज्ञानी पुरुष दादा भगवान जो आज्ञा देते हैं, उसके कर्ता भाव नहीं है, अहंकार नहीं है। बाकी क्रमिक में जो आज्ञा देते हैं, उसमें अहंकार और कर्ता भाव सहित होता है। और इसलिए आज्ञा में भी करना नहीं होता है कुछ, अक्रम विज्ञान में। और क्रमिक में तो आज्ञा में भी अहंकार सहित होता है ना, तो क्रिया सहित मुझे ये करना है। और आए दादा भगवान की 5 आज्ञा में क्या है, मुझे करना नहीं है, मुझे आज्ञा पालन का दृढ़ निश्चय करना है। निश्चय वो करना, वो क्रिया नहीं है, खाली भाव है। ये मुझे आज्ञा पालन का अंदर अपने आप रहना है, उसकी क्रिया नहीं करना है। राइट। हाँ, बस इतना ही फर्क है। दर्शन में अंदर सूझ में रखना है कि भाई पालन करना है, पालन की क्रिया नहीं होती है। जो क्रमिक में क्रिया बताती है, ऐसे क्रियाकांड नहीं है 5 आज्ञा राइट। राइट। और इससे आगे मैं पूछूं, जे इसका जो दोनों का ही अपने अलग से लेते हैं, ज्ञानी और तीर्थंकर का जो आपने देशना और आज्ञा के हिसाब से होता है, वो ज्यादा इफेक्टिव होता है, उसमें वचन बल ज्यादा होता है।
हाँ हाँ ये हम भी मानते हैं और हम मतलब उसको अनुभव भी करते हैं। ऐसा तो नहीं, कितना संत लोगों तो रोज ही टीवी पर के बाहर आपने बोलता है ये करो ये छोड़ो, तो वो इतना तो सुन के फिर घर में जाकर वही ना वही रहता है। तो ये जो दोनों का वचन बल में जो डिफरेंस होता है उसका कारण क्या है? वो डिफरेंस क्या है, उनकी प्योरिटी है। जो ज्ञानी पुरुष दादा भगवान क्या बोलते थे, हमारा जो अंदर प्योरिटी एकदम स्थिल प्रकट हो गया है, अंदर चारित्र प्रकट हो गया है, और हम वाणी के मालिक नहीं है। वो वाणी जो बोलने वाले हम नहीं है। हम्म। तो वचन बड़ और हमारी वाणी है ने कितनी अवतारों से शादवाद हुई है, यानी कि हम्म। वचन बड़ प्रकट हुआ है। उसमें वचन बड़ हम्म। प्रकट नहीं होता है। उनकी परिणति जो जो क्रमिक मार्ग में क्या है, जप तप हम्म। त्याग करते 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 वो एक मार्ग में है। जो प्योर होने का उनको, वो प्योरिटी का मार्ग में है। वो संपूर्ण राइट। प्योरिटी प्रकट नहीं हुई उनके आचार में, विचार में, उच्चार में, व्यवहार में। वो प्योरिटी हम्म। की एक प्रोसेस में है। वो गलत नहीं है वो लोग, मगर वो प्रोसेस में है। और ये ज्ञानी पुरुष अक्षम विज्ञानी दादा भगवान इतना उत्साह से प्रोसेस में होते 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 ये प्योर हो गए, संपूर्ण प्योरिटी प्रकट हो गई। तो इतना हम्म। फर्क है। तो उनका वचन बल भी प्रकट हो गया। वो वचन बल प्रकट हो गया है तो फिर उनको खाली बोलते हैं ना, तो उनका वो परिणाम स्वरूप वो बोलते हैं ना, किसी को बोला घन चक्कर तो उनका घन चक्कर निकल गया। किसी को बोला कि नालायक है आप, डफोड़ है, इनकी सब ये शब्द आए थे सब, तो उनका डफोड़पना निकल गया, नालायकपना निकल गया। निकम्मा बोला तो निकम्मापना निकल गया। तो इस तरह से ज्ञानी हम्म। की ये वचन बड़ इतना गाली भी दिया। ऐसे गाली नहीं बोलते हम, तो नालायक बोले वो शब्द गाली में यूज होता है, वो व्यवहार में बोलते कि आप। पर वो जो घन चक्कर बोला के, डफड़ बोला के, जो भी निकम्मा बोला, निकम्मा एक हम्म। निकम्मापना जो अंदर होता है ना वो निकल जाता है। ऐसा में मेन हम्म। बात बड़ी क्या है, बुद्धू है नहीं बोलते, बुद्धू से बराबर। तो गाली दिया ऐसा होता है, निकम्मा बोले तो गाली हम्म। दिया ऐसा बोलता है। तो दादा भगवान हम्म। का ये शब्द था न, जो भी निकम्मा है, बुद्धू है, नालायक है, घनचक्कर है, ये बानी है बोलने से उनका नालायकपना, घनचक्करपना के बुद्धूपना निकल जाता है। वो सबसे बड़ी वचन बड़ वाली बानी, ये एग्जाम्पल देके समझाते थे। हम किसी को हम्म। बोलते नहीं है नालायक, गड्ढा फोड़ के हम्म। जो भी, मगर उसकी जबरदस्त उसके पुण्य का जागृत ये कुछ संजोग होगा तो मेरे मुंह से ऐसा वाणी निकल जाता था। और निकल जाती थी तो उनका डफड़ोपना, नालायकपना के जो भी घनचक्करपना अंदर से ये निकल जाता था। वो सबसे बड़ी बराबर। बात। बाकी तो हम्म। आप बोलो कि मुझे डांटो डांटो, तो भी ज्ञानी पुरुष के हमारा मगज बिगाड़ के दूसरे का डांटने का भी हमें शौक नहीं है। हम किसी को राइट। शब्द भी नहीं निकालते, डांटते भी नहीं है, ऐसा है ही नहीं हम्म। हमारे में। मगर एक संजोग हम्म। आता है, सामने वाला निमित्त बनता है पुण्य का परिपक्व हुआ, यानी कि जो संजोग आता है पुण्य का, तो ये बानी हम्म। वचन बड़ वाली माली के बिना, ये माली वचन के मालिक भी नहीं है। तो बानी ऐसी हम्म। निकलती है तो सामने वाले का रोग, वो मुड़ में से रोग निकल जाता था। वो सबसे हम्म। बड़ी बात है, इसको वो बोलते हैं वचन बड़ वाली करुणा हम्म। बपारी। ऐसे निकलती है सामने का पूरी कमजोरियां, वीकनेस, रोग निकालने वाली वाणी। वो भी शादवाद, वो भी निष्पक्ष हम्म। वाली वाणी। ये बहुत है बराबर। वाणी में। हम्म। दूसरा ये मेरा मानना है ऐसा है, जो हम्म, जैसे दादा की क्रमिक मार्ग सॉरी अक्रमक में, तो जो वाणी निकलता है वो अनुभव से निकलता है। भले वो व्यवहार में अनुभव नहीं किया होगा लौकिक व्यवहार में, लेकिन उनके दर्शन में वो दिखता है।
तो उसी हिसाब से वो ज्यादा इफेक्टिव होता है। जो अनुभव की शब्द यूज होता है, वो जो क्या क्रमिक मार्ग में वन वर्ड अनुभव, अनुभव, एक्सपीरियंस, अच्छा उसका एक्सपीरियंस। हाँ, हाँ मतलब तो जाते एक्सपीरियंस किया हुआ, नहीं तो दर्शन में एक्सपीरियंस उसका दिखता है। तो उस हिसाब से वो ज्यादा इफेक्टिव होता है। मतलब अक्रम विज्ञान में दादा की बोलो और अपने तीर्थंकर की उनको जो। एक्सपीरियंस शब्द तो बहुत कॉमन है, हमारे लिए वापरा जाता है कि हम एक्सपीरियंस करते 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 पूरा हम पढ़ाई में, कुछ आध्यात्मिक में, कुछ फील्ड में एक्सपीरियंस करके करते मैक्स मेक्स परफेक्ट। तो ज्ञानी पुरुष को एक्सपीरियंस नहीं होता है, एक्सपीरियंस में हम्म। थोड़ा अहंकार रहता है कि मेरे करने अच्छा होते अच्छा, हाँ 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 हाँ। उनका तो क्या है, वाणी किसी के लिए ऐसे कितना अवतार से किसी को दुख न दिया, ये वाणी से खोटा दुरुपयोग नहीं हुआ, ये वाणी से हम्म लोगों का कल्याण के मार्ग में वपराई। इनके इतने फायदे होते हैं ना ये वाणी को, जो ज्ञानी पुरुष इतने पसार हुए, ये वाणी ऐसी होनी चाहिए किसी का हम को ठेस न पहुंचे, किसी का नव कलम में आता है सब, किसी का धर्म का भी वो ठेस न पहुंचे। तो किसी मृदु रुजु वाणी का आता है, कठोर वाणी बनती है। पूरी कितनी हम्म लाइफ में उनकी वाणी किसी दुरुपयोग नहीं हुआ, वो अच्छे के हम्म लिए, दूसरे के कल्याण के लिए। जैसे दादा भगवान बोलते हैं कि इतने अवतारों का ये निचोड़ है वाणी, इतने अवतारों हम्म का जो भी हम पसार हुए, उसमें हमारी वाणी किसी भी तरह से का दुरुपयोग नहीं हुआ और किसी का भी हम्म एक हमको चोट नहीं पहुंचा। एक्सपीरियंस एक अलग बात है, मगर ये इसमें ऐसी वाणी हमारी कितने अवतारों को नहीं बोलते, प्योरिटी वाली वाणी, हम्म चारित्र एक सिलवान पुरुष, ऐसे वाणी भी है मेरे, ऐसे चारित्र और सिलवान के रूप में मेरी वाणी का दुरुपयोग नहीं हुआ और किसी को कल्याण में मेरी वाणी, खुद के भी हम्म वखाण में, खुद के को जो भी कुछ स्वार्थ के लिए, वखाण के लिए कुछ, किसी दुरुपयोग नहीं हुआ ऐसी अवतारों से। राइट। एक्सपीरियंस अलग चीज है और ये वाणी इतने अवतारों का ये निचोड़ है। तो वो आपके हिसाब बहुत से जो एक, सॉरी, हाँ, आपके हिसाब से जो एक्सपीरियंस में अपने अभी बोल गया, जो एक्सपीरियंस में अहंकार होता है, उसको थोड़ा सा और विस्तार में बताइए। ये यानी कि एक्सपीरियंस से वो क्रमिक मार्ग में की बात है, क्रमिक मार्ग में हम्म एक्सपीरियंस करते 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 कितनी भी इसको चोट लगी, कितने भी ठोकर लगी, तो ऐसे एक्सपीरियंस करते करते वो अहंकार के साथ मुझे करना नहीं है, ऐसा वो नहीं करना है। एक्सपीरियंस यानी कि अनुभव, बराबर। बात सही है, अनुभव से आदमी आगे बढ़ता है। वो हाँ क्रमिक हाँ। मार्ग में एक्सपीरियंस करते 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 हम आगे बढ़ते हैं, उसको एक्सपीरियंस बोलते हैं। ज्ञानी पुरुष हम्म के लिए एक्सपीरियंस शब्द ठीक नहीं रहेगा, ऐसा मैं बोलता हूँ। अपने लिए ठीक है कि बराबर। हमने जो भी ठोकर लगी, जो भी भूल किया, उसमें हमारा अनुभव, सीख मिल सीख मिलता है ना, उसको हम हम्म। एक्सपीरियंस बोलते हैं। मेरी भाषा में मैं समझता हूँ कि कुछ बराबर। हम गिर गए, फिर हम खुद को संभाल के हम फिर ज्ञान में रहे और हम्म फिर से गिरे, फिर से मिस्टेक हो गई, यानी कि ये हम्म अनुभव वो, उसको इंग्लिश में एक्सपीरियंस बोलते हैं। तो ज्ञानी पुरुष का तो अनुभव कितने अवतारों से बना ही हुआ है, मगर हम्म आप इनके लिए एक्सपीरियंस शब्द वापरेंगे, यानी कि अनुभव ज्ञानी पुरुष, ये अनुभव में से तो कितने सालों निकल गए, कितने वर्ष भी निकल गए, तो एक एक्सपीरियंस शब्द वापरा जाता है, ऐसा नहीं है। ज्ञानी पुरुष बोलते थे कि हम कितने अवतार से मार खा खा के हम पक्के हुए, कितने राइट। अवतारों के मार खा के। ये इंग्लिश शब्द जो एक्सपीरियंस है ना, तो उसको हम गुजराती में अनुभव बोलते हैं, राइट। अनुभव, इससे हाँ हाँ। एक्सपीरियंस। तो उनके ये शब्द अनुभव से वापरा सकता है। अनुभव हम्म। करते 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 हम ज्ञानी हुए, कितने राइट। अवतार, वो यूज होएगा। मगर एक हम्म इतना एक्सपीरियंस है, इंग्लिश शब्द है ना, ये हम्म। कॉमन पब्लिक को के लिए वापरा जाता है। एक्सपीरियंस राइट। मेक्स परफेक्ट बोलते हैं ना। हाँ हाँ। हाँ, तो ज्ञानी पुरुष
ये थोड़ा इंग्लिश और गुजराती में फर्क इतना ही पड़ता है कि अनुभव, कितना अवतारों का अनुभव है और अनुभव से हम ज्ञान हुए, कितने ठोकर भी खाई और अनुभव करते 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 संसार का, ये बात सही है आपका एक्सपीरियंस। ये प्रॉपर शब्द अनुभव, राइट। अनुभव से आगे बढ़ते हैं। तो इसमें हमारा महात्माओं को कौन सी स्टेज में है? कौन से स्टेज में, यानी कि वाणी की दृष्टि में है, वाणी के रेफरेंस में। कौन से रेफरेंस में? वाणी की स्पीच की, जो हमारा जो शब्द निकलते हैं वो मतलब आदेश उपदेश कैटेगरी में जाएगा क्या देशना हो आज्ञा के देशना कैटेगरी तो में तीर्थंकर, जाएगा? देशना तो सॉरी, मैंने थोड़ा तीर्थंकर, सा आगे जाके नहीं नहीं पूछा। नहीं, कोई दिक्कत नहीं। देशना तो तीर्थंकर और ज्ञानी पुरुष की हम्म, होती है। और मेरे हम्म, तो क्या है, अभी ये वाणी जो निकलती है वो टेप रिकॉर्ड है। दादा भगवान ने हम्म, क्या बताया, ये महात्मा के लिए भी टेप रिकॉर्ड है, नॉट ओनली ज्ञानी पुरुष के लिए। राइट। वो हम्म, कुत्ता भी भोगता है, वो भी टेप रिकॉर्ड है। वो गद्दा भी कुछ बोलता है, टेप रिकॉर्ड है। ये वकील साहब हम्म, रीडिंग करते हैं, वो भी टेप रिकॉर्ड है। मगर उसको बराबर। ज्ञान होना है कि कुत्ते को कैसे ज्ञान होगा, मैं भोगता हूँ वो हम्म, टेप रिकॉर्ड है। और हकीकत में राइट। तो रिकॉर्ड पूर्व का जो वो बोलते हैं ना, शॉर्ट हैंड के हिसाब से, ये कोड शॉर्ट कोड कोड हो कोड, गया उसका। शॉर्ट हैंड में कोड आता है ना, तो हम्म, टाइप करके टाइप शॉर्ट हैंड आता है, जैसे कोड वाइज में उसकी जो भी है आवाज, लैंग्वेज है, वो ऐसा कोड वर्ड्स में बन गया, ऑलरेडी बन गया पहले। वो बन गया है। तो इस तरह से ये महात्माओं को भी वाणी टेप रिकॉर्ड है, मगर वो बोलने के टाइम उसको ऐसा लगता है कि मैंने बोला, मैंने पीड़िंग राइट। किया। वकील को हम्म, उसकी भाषा में वो समझता है, महात्मा उसकी भाषा में वो समझता है, और अज्ञानी लोग है जो ज्ञान नहीं है उसकी भाषा में ऐसा समझता है, मैंने कैसा अच्छी तरह से वाणी में बोला, अच्छा प्रवचन दिया। अगर प्रवचन में कुछ खामी होगा तो मेरे प्रवचन में बराबर मैं बोल नहीं सका, वो रहता है। हम्म, हम्म, और महात्माओं को, जो जिसने संकितधारी महात्मा है, वो भी अंदर से तो ऐसा ही ज्ञान अंदर से रहता है कि सामने वाला जो बोलता है वो टेप रिकॉर्ड है, व्यवस्थित शक्ति करता है। और खुद भी वाणी खुद की जो निकलती है वो भी अंदर तो दर्शन उसका सूझ, अंदर तो ज्ञान तो ऐसा ही फिट रहता है कि टेप रिकॉर्ड निकलती है। कैसे निकलती है, यादवाद है कि यादवाद नहीं है, किसी को यादवाद वाणी तो ज्ञानी पुरुष के अलावा किसी को निकलेगी नहीं, मगर ये वाणी किसी को हर्ट होती है, ये खुद के वखाण के लिए निकली, ये दूसरे का जो ऑपोजिट वो वो तारीफ नहीं किया, वखोड़ने के लिए निकली। तो इस तरह से अपने अपने खुद की वाणी कैसे निकलती है, इमोशनल के कुछ कैसे निकलते, उसको हम उनके ज्ञाता दृष्टा है, यानी कि उसको देखना जानना, वो महात्मा का वो वो टाइम पे उसकी दशा, पोजीशन ज्ञाता दृष्टा की रहती है। देखना हम्म, जानने का बहानी, जो बोलने वाला मैं नहीं हूँ, और जो हम्म, गलत निकली उसको भी हम जानते, उसका भी प्रतिक्रमण करते, पर्यूषण में वाणी का प्रतिक्रमण का एक सब्जेक्ट रखते, ये पूरे दिन में हम्म, वाणी कैसी निकलती है, निकलनी कैसी चाहिए, यानी हम्म, कि सब वो कैसा उसका जानकारी, यानी कि ज्ञाता दृष्टा अंदर से रहना चाहिए कि मेरी वाणी मृदु रुजु होनी चाहिए, कठोर संतरी हम्म, नहीं, ऐसी है दादा भगवान, मुझे शक्ति दो। राइट। एक वाणी टेप रिकॉर्ड है, वो ज्ञान तो महात्माओं को भी है, पर और पराधीन है, हम्म, वो भी ज्ञान है, व्यवसाय शक्ति करता है, सब अंदर उनका ज्ञान तो पांच आज्ञा में जो फीट किया है। तो वाणी का भी एक ज्ञान दादा भगवान ने बताया, पर और पराधीन टेप रिकॉर्ड है। तो अंदर दर्शन में तो पूरा महात्मा को भी एक फीट हो जाता है कि वाणी मालिक की, वाणी के मालिक हम नहीं है, वो पहले टैप हो गई है इसलिए निकलती है, और उसको हमें जानना है कहाँ
ये वाणी गलत निकलती है उसके लिए प्रतिक्रमण करते हैं हम मृदु रुचि Right. नहीं निकलती है, वहाँ कठोर तंतेली निकलती है और निकलनी नहीं चाहिए। ये 9 कलम एक प्रतिक्रमण नहीं होना चाहिए। वाणी करती वाणी हो गई तो सब प्रायश्चित करते हैं प्रतिक्रमण। 9 कलम प्रतिक्रमण जैसा है। રાઈટ બરાબર? રાઈટ રાઈટ હા બરાબર ઓકે સરસ છે જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. કીર્તિબેન. જય સચ્ચિદાનંદ મહેશ આનંદજી, દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ બહુ સરસ પદ ગાવાયું. એટલે આજે સવારે ઉઠીને મેં મારી નોટબુક ખોલી, એમાં એ રિલેટેડ જ ક્વેશ્ચન હતા, એટલે થોડું એને રિલેટેડ જ છે. પ્રથમ આવૃત્તિ એમાં સૂત્ર નંબર છે 456 અને 457. શાની પ્રથમ આવૃત્તિ આર્તસૂત્રની? હા 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 એમાં હા તમારે શું નંબર? 456 અને 457. ઓકે. ભાવ વાંચો નિંદ્રાની, ત્યાંથી કાઢ્યું. હા હું જરૂર. એટલે ભાવ નિંદ્રાનું જ આવ્યું અને પદ પણ આજે એ ગવાયું, એટલે બહુ સરસ લાઈન અપ થઈ ગયું. નંબર 456, હું ચંદુભાઈ છું એ વચ ગાળાની જાગૃતિ છે, તેને ભાવ નિંદ્રા કહી. સંપૂર્ણ જાગૃતિ એ સાચી આઝાદી છે, પોતે જ પરમાત્મા સ્વરૂપ થઈ ગયો ત્યાં. એટલે મને જ્ઞાન પછી હજુ વચગાળાની જાગૃતિ મહાત્મા કહેવાય. એટલે એ ક્વેશ્ચન 456 માં છે અને બીજું ત્યાર પછી વાંચી જાઉં. નંબર 457, ભાવ નિંદ્રામાં એટલે સ્વભાવમાં ઊંઘ્યો તે. તેવું તો ઘણી વાર થતું હોય છે કે બધી એક્ટિવિટી થાય ત્યારે એમાં એ થઈ જતા હોય, એટલે એ ભાવ નિંદ્રામાં એ વચગાળાની સ્થિતિમાં કહેવાય. અને પેલી નિંદ્રામાં તો સ્વભાવમાં ઊંઘે છે અને પરભાવમાં ઊંઘે છે. એટલે આ બે માં જાણવું હતું. એટલે વચગાળાની જાગૃતિ છે એને ભાવ નિંદ્રા કહી. એટલે હવે હું ક્યાં ઊભી છું? આપણે તો કીર્તિબેન હવે નથી. કીર્તિબેન તો તમારું નામ છે. જ્યાં હું ખરેખર કીર્તિબેન છું એ ભાવ નિંદ્રા થઈ. પણ હું શું કહું છું કે એ તો છે જ, પણ પછી એક્ટિવિટી થતી હોય છે જીવનમાં ત્યારે જો તમારે આવી ગયું સૂત્ર, આપણે એના પરથી જ લઈએ. એટલે ભાવ નિદ્રામાં નો not this one 456 અને 57 પ્રથમ આવૃત્તિ એમાં હતું. આઈ થિંક 456. હા આવ્યું ને. બટ ધીસ ઇઝ જુદું લાગે છે. ના નહીં, ઓકે, આગળ પાછળ હશે કદાચ નંબર, પણ આ મને ફોનમાં આવે પ્રથમ આવૃત્તિ નથી. જે હોય તો એમાં આવું હતું કે મે બી આઈ ડોન્ટ નો, મેં લખેલું છે આપતસૂત્ર નંબર 456, હું ચંદુભાઈ છું એ વચગાળાની જાગૃતિ છે, તેને ભાવ નિંદ્રા કહી. આવ્યું. હું પ્રવીણભાઈ છું એ વચગાળાની જાગૃતિ છે, એને ભાવ નિંદ્રા કહી છે. હા, ચંદુભાઈ બદલે પ્રવીણભાઈ. હા, અને સંપૂર્ણ જાગૃતિ એ સચ્ચી આઝાદી છે. બરાબર છે, પોતે જ પરમાત્મા સ્વરૂપ થઈ ગયો ત્યાં. તમારું સૂત્ર આવી ગયું 454. બરાબર છે. હા, એટલે આ થયું ને કે હવે હું પ્રવીણભાઈ નથી. બરાબર. હા, એ વચગાળાની જાગૃતિ, હું પ્રવીણભાઈ છું એ વચગાળાની જાગૃતિ છે, એને ભાવ નિંદ્રા કહી છે. સંપૂર્ણ જાગૃતિ એ સચ્ચી આઝાદી છે, પોતે પરમાત્મા સ્વરૂપ થઈ ગયો ત્યાં. એટલે આમાં તમારે શું પૂછવું છે? એટલે જ્ઞાન મળ્યું ત્યારે તો દાદાએ સાચા એમાં મૂકી દીધા આપણને, પણ તોય હજુ જીવન જીવતા હોય છે, ક્રિયાઓ થતી હોય છે, ત્યારે એમાં આ છૂટાપણું નથી રહેતું. એટલે મારો ક્વેશ્ચન એ છે કે આ વચગાળાની જાગૃતિ છે, એટલે હું એ વચગાળામાં છું કે હું ના કહેવાઉં એમાં? કેમ કે જાગૃતિ નથી રહેતી ત્યારે. એટલે જાગૃતિ નથી રહેતી, પણ જે હું
ચંદુભાઈ છું એ તો ગયું ને આપણું. હા એ તો ગયું, એ છે હા, હું મહેશ છું એ આખું એ ભાવ નિંદ્રા હતી. જ્ઞાન પહેલાની સ્થિતિ. હા, એ ભાવ નિંદ્રા. આપણે ભાવ નિંદ્રામાંથી આપણને જગાડ્યા કે હું શુદ્ધાત્મા છું. બરાબર હું છે. શુદ્ધાત્મા છું રહે છે ને તમને? વધુ શાંત હોય ત્યારે રહે. હા, નહીં તો શું રહે તમારો? હા, બોલો બોલો. બધું સ્મૂથલી કઈ ખળભળાટ નહીં હોય ત્યારે તો રહે, બહુ નહીં તો સરસ. શું રહે? હા, પણ પછી ક્યારેક બહુ કોઈ ક્રિયામાં તમે ઓતપ્રોત થયા હોય કે તમારે અટેન્શન આપવાનું હોય કે તમે જ્યારે એ પ્રમાણના તમારે અટેન્શન ફૂલ આપવું પડતું હોય ત્યારે એ જ્યારે એક્ટિવિટી કરતા હોય ત્યારે એ ના રહે, તો એ ભાવ નિંદ્રા કહેવાય? ના કહેવાય ભાવ નિંદ્રા. હું નામધારી છું એ તો રહેતું જ નથી ને. તો દાદા કહે છે ને ફાઇલો આવે, તો ડબલ ડેકરની બસો આવે તો સામે તમને રોડના ક્રોસમાં સામે કશું દેખાય નહીં. સામે કશું નથી દેખાતું એટલે એને ભાવ નિંદ્રા ના કહેવાય. કે હું મહેશ, ખરેખર હું ચંદુભાઈ છું, ખરેખર હું મહેશ છું એવું બની જવું તો ભાવ નિંદ્રા કહેવાય. તો ખરેખર આપણે શુદ્ધાત્મા જ છે. તો પેલું ડબલ ડેકરની બસ હોય તો સામે કશું ના દેખાય એટલે કેવું છે, આ ફાઇલો, ડબલ ડેકરની બસ એટલે ફાઇલો. જ્યાં ફાઇલો આવે તે વખત તમારું સ્વરૂપ હું શુદ્ધાત્મા છું જતું રહે. તો હું મહેશ છું કે હું ચંદુભાઈ છું એવું નથી બનતું. કે હું ખરેખર દેહધારી છું એવું રહે છે તમને પછી? ના, તો ભાવ નિંદ્રા ના કહેવાય. હું ખરેખર, શું નામ હું તો ભૂલી જાઉં તમારું, કીર્તિબેન, હું ખરેખર કીર્તિબેન છું એવું નથી રહેતું ને તમને? હા, તો એવું રહે તો ભાવ નિંદ્રા કહેવાય. હું ખરેખર મહેશ છું, ખરેખર હું કીર્તિબેન છું એવું થઈ જાય એને ભાવ નિંદ્રા કહેવાય. હવે આપણે છે ને ભાવ નિંદ્રા ઉડી ગઈ. ભાવ નિંદ્રા એટલે શું છે કે દેહાધ્યાસ ને ભાવ નિંદ્રા કહી. હવે દેહાધ્યાસ જતો રહ્યો. દાદા ભગવાન કહે છે હું કીર્તિબેન છું એ દેહાધ્યાસ હતો, દેહમાં આત્મબુદ્ધિ અને દેહાધ્યાસ થયો એટલે મૂળમાંથી દેહાધ્યાસ નીકળી ગયો. હજુ ભરેલા માલમાં મને થઈ ગયું, મેં કર્યું. બરાબર, ભરેલા માલમાં. હા, એટલે તમને હેરાન કરે. બધી ફાઇલો આવે ને, હું ને મારા પણ મૂળ ગયું પણ હજુ પેલો પાછલો અધ્યાસ રહે છે ને, પાછલો અભ્યાસ હા, પાછલો હેબિચ્યુટેડ આપણું અધ્યાસ રહે છે પાછલો. એટલે હેબિચ્યુટેડમાં આપણને હું કીર્તિબેન છું, મેં કર્યું, મેં કેવું સરસ બોલી, મેં કેવા સરસ કામ કર્યું, મેં કેવી સરસ સેવા કરી, આ મને ના ફાયું, આ મને બહુ ફાયું, આ મને બહુ ગમ્યું, આ મને બહુ ના ગમ્યું. એ પાછલો જે અધ્યાસ રહે છે એ તમને અંદર આવે છે. ખરેખર તમે નથી, હું શુદ્ધાત્મા. મને ફાયું, મને ના ગમ્યું, એ કોને ના ગમ્યું? કીર્તિબેનને ના ગમ્યું, કીર્તિબેનને ના ફાયું, કીર્તિબેને આવું કર્યું. તો આપણે ખબર પડે કે પેલા આરોપિત ભાવ હતો, ખરેખર હું કીર્તિબેન છું એ ખરેખર નીકળી ગયું. હવે તમે શુદ્ધાત્મા થયા. હવે કીર્તિબેન થી જુદા થયા, એ ભાવની નિંદ્રા ગઈ. ભાવ નિંદ્રા ક્યારે કહેવાય? કે ખરેખર હું કરનારો છું, કરતા ભાવ બી જતો રહ્યો. કીર્તિબેન તો ગયા, નામધારી થી તમે જુદા પડ્યા, કરતા ભાવ થી તમે મુક્ત થયા. ખરેખર હું કરું છું એ ભાવ નિંદ્રા કહેવાય. ખરેખર હું કીર્તિબેન છું એ ભાવ નિંદ્રા કહેવાય. હવે ખરેખર તમે કોણ છો? ખરેખર કરનાર વ્યવસ્થિત શક્તિ કરનાર. અજ્ઞાન ને આખી ભાવ નિંદ્રા કહ્યું. અજ્ઞાન દશાને ભાવ નિંદ્રા કહી કે હું પોતે છે નહીં ને માનું કે હું ખરેખર કીર્તિબેન છું, ખરેખર હું જ કરું છું. અહંકાર સહિતની બધી ક્રિયાને ભાવ નિંદ્રા કહી. બરાબર. અહંકાર ગયો પણ ડિસ્ચાર્જ અહંકાર રહ્યો. એ વચગાળાની જાગૃતિ થઈ. હવે એક એક્ઝામ્પલ મારે કેવો છે, પૂછું છું કેમ સિચ્યુએશન મારે કંઈક ટેક કેર ઓફ સમ બિઝનેસ હિયર ઇન્ડિયામાં.
ધ અકાઉન્ટ છે બેંકમાં, એટલે ડિસાઇડ એવું કર્યું કે અહીંથી થોડા ઓછા કરવા છે. અને મેનેજર જોડે વાત કરી કે આ બધું, પણ હી વોઝ બહુ સરસ મેનેજર હતો, બહુ હેલ્પફુલ અને વેરી કર્ટિયસ. મારો ધ્યેય હતો કે હવે મારે થોડું બંધ કરવું છે, અને ધ વે એને સર્વિસ એટલી સરસ આપી, એટલે મારા મનમાં કે એને તો હું આ બે દ્રષ્ટિથી જોતી હતી, પણ પછી બહુ આઈ ડોન્ટ નો હાઉ ટુ હેન્ડલ ઇટ, હજુ હેન્ડલ નથી થયું એ કે ના અકાઉન્ટ તમે બંધ ના કરશો, આઈ વિલ નોટ લેટ યુ ગો, અમારા બિઝનેસમાંથી નહીં જવા દઈએ અમે. એટલે મને આમ એટલું બધું સિચ્યુએશન એવી છે કે એમાં આ વચકા, એટલે મેં શું તમને એમને પૂછ્યું કે આ બે સંજોગો ભેગા થાય ને ત્યારે આ ના રે. આમ બિગિનિંગમાં નક્કી કરેલું કે આ છે અને આ પ્રમાણે મારે કરવાનું છે, અને એ ભમરડો છે, હું ભમરડો છું, પણ હજુ એ સિચ્યુએશન નથી સેટલ થઈ, અને મને હર્ટ નથી કરવું કે એમને એટલે આ વચગાળાની સ્થિતિમાં કહેવાય કે નહીં, એમ એ થાય. વચગાળે આ તો ફાઇલોનો સંભાવે નિકાલમાં આવે છે. હવે એકાઉન્ટ ઓછા કરવા, બંધ કરવા. હવે વ્યવહાર કેવું કે વ્યવહારની વાત છે, આ ફાઇલનો સંભાવે નિકાલ કરવામાં શું હોય કે હિતાહિત એ લોકો તમને કે એકાઉન્ટ કયા કારણે ચાલુ રાખવાના છે. અમુક વસ્તુ શું છે, તમે અહીં વધારે રહેતા ના હોય, ફોરેન વધારે રહેતા હોય, એ બધું મેં કહી દીધું એને બધું જ કહી દીધું, પણ નથી સમજતો એ સમજવાનું નહીં. એ તમારા અમુક શું છે ફાયદા માટેની પણ વાત કરતા હોય છે. એવું નહીં તમને પાછલી બીજા 5-10 વર્ષમાં નુકસાન ના થાય એ રીતે તમને સમજાવતા હોય છે. માણસ બહુ સારા છે, તમે કહો છો એના પરથી હું એઝમ્પશન કરું છું. અમુક વાર અમુક એકાઉન્ટ કમ્પ્લીટ બધું ક્લોઝ કરી દો, તો પછી જ્યારે ખોલવા ના આવે ત્યારે ઉપાધિ થાય. આ વ્યવહારની વાત છે, એને નિશ્ચયમાં ના લઈ જતા. એ તમને કીર્તિબેનને ઇમોશનલ કરાવશે કે અંદર ઊભું થશે કે આ શું કરવું, કરવું ના કરવું. તો આપણે શું છે, એકની સલાહ લીધી. આપણે પેલો ડોક્ટર પાસે જઈએ છીએ ને, ડોક્ટર આપણને શું કે જરા ઓપરેશન કરી નાખવાનું, આ કરવા જેવું છે. તો આપણે શું કહીએ છીએ, બીજા અનધર ડોક્ટરની આપણે એક સલાહ લઈએ. સેટ ના થયું, આપણે ઓપરેશન તરત જ કરી નાખવાનું. તો સ્ટેન્ડ બાય બીજા ડોક્ટરની આપણે એક એડવાઇસ કેમ લઈએ છીએ, કારણ કે એક સેફ સાઈડ માટે. એટલે આ રીતે તમને જે આની સાથે તમને આવું થોડુંક, માણસો બહુ સારા છે, ડોક્ટર બી બહુ સારા છે, છતાં એક ફાઇલ ઊભી થઈ કે સંભાવે નિકાલ કરવો છે. ઊંચું નીચું થયું મન આપણું, ના આમ શું થયું, તો આપણે બીજાની એક એડવાઇસ લઈને મારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ વ્યવહાર, તો એક અનધર એક એડવાઇઝરની આપણે કોઈ કરી દીધું એ પ્રમાણે. એ બધાને થઈ રહ્યું છે. બસ એટલે શું છે કે ડિસિઝન આવે. એટલે એ પ્રમાણે, એટલે આમાં મારી વચગાળાની સ્થિતિ જાગૃતિ કહેવાય કે નહીં, કેમ કે મને તે વખતે ના જ્ઞાનને આ વ્યવહારને વ્યવહાર રીતે આપણે ઉકેલવાનો છે. ત્યારે કીર્તિબેનને કહેવાનું કે આ ફાઇલ આવી છે, ફાઇલનો આપણે સંભાવે નિકાલ કરવાનો છે. એટલે કીર્તિબેન ઇમોશનલ થતા હોય, ઊંચા નીચા થતા હોય, એને આપણે જોવાના છે. કીર્તિબેન તમે શું કરવા ઊંચા નીચા થાવ છો? આ દાદા ભગવાનની આજ્ઞા પાડો. તમે આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાની શક્તિ માંગો, અને એક નહીં તો 2 નહીં તો 3 ને એડવાઇસ લો, અને તમારું મન જ્યાં ઠરે, સમાધાન. મન શું છે, સમાધાન શોધે છે. આમ થઈ જશે તો, તેમ થઈ જશે તો, મારી ઉપાધિ થશે, પછી આઈશ તારે આમ થશે. લોકો હોય છે સાચી સલાહ આપનારા, પણ આપણું મન શું છે, એક્સેપ્ટ નથી થતું. કારણ કે આપણે શોર્ટકટ શોધીએ છીએ કે શેના માટે આ બધા ખાતાની જરૂર, અને પેલો કે છે ચાલુ રાખો. તો આપણે બે એને બેસાડ્યો એટલે એનું કામ જ એનું કામ છે. એ એક્સપિરિયન્સ વાળા હોય, એ લોકો અનુભવી હોય, ને આપણે છે ને આ બાબતમાં અનુભવ ના હોય, છતાં બી આપણે એક વ્યવહારમાં બરાબર છે. ના, એટલે મારો ક્વેશ્ચન એ છે કે આ બધું એ લોકોનો બિઝનેસ એને એ પ્રમાણે મૂક્યો છે,
અને મારો બિઝનેસ એ છે કે મારે વાઇન્ડ અપ કરવું છે, એ મારો નિશ્ચય છે. એટલે મારું કેમ કે મારું બધું સચવાય ના તો એટલા માટે પણ એ બાબતમાં આ પછી પ્રતિક્રમણ બહુ થયા એટલે મન એ જ કે આનું દુઃખ ના થાય, એટલે ધેટ્સ વોટ આઈ એમ ગોઈંગ થ્રુ. એટલે મને આ બધું ચાલતું હોય તો કીર્તિમાં બધામાં પહોંચી ગયા કહેવાય, એમ એવું લાગે મને. એટલે હું હા બરાબર છે. પણ એનો મતલબ એવો નથી કે તમારું અંદર જ્ઞાનમાં અસર થઈ. આ તમે સફોકેશન થયું તમને, કીર્તિબેનને સફોકેશન થયું, એને આપણે જોવાનું છે, જાણવાનું. કેવું સફોકેશન તમને થયું. હવે આપણે જ્ઞાનમાં આવી જાવ, જેને થયું છે એ હું નોય એમ કરવાનું. હા, ને વ્યવહાર રીતે 2-3ની એડવાઇસ લઈ અને આપણે એક પર વિશ્વાસ ના રખાય. 2-3ની સલાહ લઈ અને કીર્તિબેન હવે ચલો તમે યોગ્ય લાગે એમ, તમને સંતોષ થાય એમ 1-2 જણની સલાહ લઈ અને તમે આગળ વધો. પણ મને આમ થઈ ગયું, મને એમાંથી બહાર નીકળી જવાનું આવે. કીર્તિબેનની અસર છે એ ફાઇલ છે, હું શુદ્ધાત્મા હોય મારું જ્ઞાનમાં રહેવાનું. કીર્તિબેનને જે અસરો થઈ એ મારી નહોતી, પાડોશીને બહાર નીકળવું છે તો આપણે એના માટે આ એફર્ટ કીર્તિબેનને કહેવાનું આ રીતે. બરાબર. અને રાતના ઊંઘમાંથી ઉઠી જવાય છે ને ત્યારે તો આત્માના ગુણો કે હું શુદ્ધાત્મા છું બહુ સરસ રહે. આઈ મીન મિડલ ઓફ ધ નાઇટ પણ, એટલે ત્યારે જાગૃતિ હું સ્વપદમાં જ હોઉં એવા અનુભવ ઘણી વખત બધી ક્રિયાઓમાં પણ થતા હોય. એટલે એ રીતના તો મને એમ છે કે દાદા ક્યાંય ગયા નથી, અહીંયા જ છે. અનુભવ થયા. એટલે બહુ સરસ. એટલે આઈ જસ્ટ વોન્ટ ટુ ક્લેરિફાય કે આ ભાવ નિંદ્રા ના કહેવાય. બરાબર છે. આજે હા, એ ભાવ નિંદ્રા ના કહેવાય. બરાબર, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. ચાલો જય સચ્ચિદાનંદ સુરેશભાઈ. જય સચ્ચિદાનંદ દીપકજી. જય સચ્ચિદાનંદ દીપકજી. સત્સાધન પંચામૃત ની અંદર પેજ નંબર 135 પર એક દાદાનું આપતા સૂત્ર છે. બોલો. હા, બોલો. શબ્દોની પકડ ના હોય એને દશા કહેવાય, જીતાઈ જાય એની જીત. શબ્દોની પકડ એટલે દાદા શું કહેવા માંગે છે? શબ્દોની પકડ ના હોય એને દશા કહેવાય, બરાબર. જીતાઈ જાય એની જીત. શબ્દોની પકડ ના હોય એટલે શબ્દોની પકડ પકડવા જેવી નથી એમ કહેવા માંગે છે. કોઈ પણ શબ્દ એ શબ્દ જ છે, પણ એનું સાચું જૂઠું કઈ કરવા જેવું શબ્દ રાત અને દિવસ એ શબ્દ જ છે ને. શબ્દોના જ ઝઘડા છે ને બધા. શબ્દો પકડી લે. દાદા કે છે ને, કોઈ કે ને કે ભાઈ આ મારું સાચું, તમે છોડી દઈએ, ભાઈ તું સાચું. કોઈ કે ને દિવસ છે, રાત પડી હોય ને પેલો કે દિવસ છે, કે આખી રાત આપણી બગાડે. એ શબ્દની કઈ પકડ યુ આર કરેક્ટ કરીને છોડી દેવું. શબ્દની પકડ પકડવા જેવું નથી. સત્યનો પણ આગ્રહ રાખવા જેવો નથી. એના જેવું શબ્દ એટલે મૂળ કેવો છે કે સતનો આગ્રહ રાખજો, પણ સત્ય કે શબ્દનો આગ્રહ ના રાખજો. શબ્દ છે ને એ રિલેટિવ વસ્તુ છે. અને આત્મા અવિનાશી, સત અવિનાશી. સત્ય પણ વિનાશી છે, તો શબ્દ તો કેવો છે? એ આજે સત્સંગમાં સાંભળ્યું, સત્ય પણ વિનાશી છે, સત વિનાશી. સત અવિનાશી એટલે કોઈ પણ પ્રકારનો આગ્રહ પકડવા જેવી નથી.
થઈ ગયું સૂત્ર. હા આવ્યું. થયું? શબ્દોની પકડ હા, ના બરાબર. હોય એને દશા કહેવાય. જીતાઈ જાય એની જીત. એટલે આ વ્યવહારમાં શું છે, તમે જીતી ગયા, એ શબ્દ સમજાયો અને એ તો તમારી જીત થઈ ગઈ. અને પકડ પકડી અને તમે શબ્દો તમે હારી ગયા, એ એ એ તમે હારી ગયા અને જીતાઈ ગયા તો જીત થઈ. એ વ્યવહારિક, આ રિલેટિવ બધી ભાષા છે. રિલેટિવ છે. હા, પકડ જીતાઈ ગયા કે બરાબર. હારી ગયા, દાદા નથી કહેતા ભાઈ સામેવાળાને અમે જીતાડીને મોકલીએ છીએ, એની હા, જીત કરાવીએ છીએ, અમે હારીને પણ જીતી જઈએ. હારીને દાદાનો જીત. શબ્દ છે કે અમે હારીને પણ અમારી જીત છે. ને આપણે શું કરીએ? એને જીતાડીએ નહીં, આપણે હારીએ નહીં, એને હરાઈએ. હરાઈને. દાદા તો કે છે કે સામેવાળાને આપણે હારીને જ બેઠા છે. હા, હારમાં જીત છે, જીતમાં જીત નથી. કેમ એવું કહ્યું? હા, વ્યવહારની ભાષામાં જીતને જીત થઈ, પણ જ્ઞાનીની ભાષાને કેવું કહ્યું? જીતને હાર હારવાય થઈ. જીત. હા, કારણ કે સામેવાળાનો અહમ આપણે પોષ્યા ને, હા, ભાઈઓ નહીં, સામેવાળાની જીતાડી તો આપણી જીત જ છે. એટલે ના કહ્યું કે આપણે જાણી જોઈને છેતરાજો કે અજાણતાથી બધા છેતરાય છે. સામેવાળાને જીતાડજો ને આપણે હારજો. હારમાં પણ જીત છે. જીતાઈ બરાબર. જાય એની જીત. આપણે જીતાવું નથી, આપણે હારીને બેઠા છે. અને શબ્દોની પકડ ના હોય એને દશા કહેવાય. કોઈ જાતની પકડ ના હોય, શબ્દો શું કોઈ પણ દાદા કે છે અમારે કોઈ પકડ જ જાતની તમારું પકડ એટલે પકડી રાખવું. પકડી રાખો. હું સાચો છું, હું મેં જ કહ્યું, મારું કેમ સાંભળતા નથી, મારા કયા પ્રમાણે કેમ કરતા નથી. બધી શબ્દોની પકડ કરે, હું કહું એ જ પકડ સાચું. રાખો. એ પહેલી પકડ શબ્દો. મારા બરાબર. કયા પ્રમાણે તમે કરતા નથી, એ પકડ પકડી. તમે પોતાના શબ્દો, પોતાના વાક્યો, પોતાના સેન્ટન્સ, પોતાના પ્રવચન, ઉપદેશ, બધું શબ્દો આવી ગયો. એમાં પકડ દાદા કે છે આપણે સામેવાળા જોડે શું બોલ, કેવી રીતે વાણી કેવી હોવી જોઈએ? પકડ વગરની. મને આવું લાગે છે. આમાં કોઈને બરાબર. સલાહ પણ એટલે વણ માગી સલાહ પણ ના અપાય, એવી પકડ કહેવાય. બોલ બોલ કરો ને તમે, સલાહ આપ કરો, એ બી પકડ કહેવાય કે છે. વણ માગી સલાહ બી અપાય નહીં કે છે, એની બી પકડ ના રખાય. હું સાચો પકડ છું નહીં. એ બી પકડ ના રખાય. સામેવાળા ખોટા છે એ બી પકડ ના રખાય. મારું તમે માનતા નથી એ બી પકડ ના રખાય. મને આવું લાગે છે, હા, જરા જોઈ લેજો, હું એમાં પણ ખોટો હોઈ શકું. તમે તમારી જાતને કઈ પણ વ્યવહારમાં પકડ રાખી સાચા ઠેરવ્યા, એ ટ્યુબલાઇટ અંગલ. બધું પકડમાં જાય. બરાબર છે. તમે તમારી જાતના કે તમારા શબ્દોને સાચા ઠેરવવા માટે બધા પ્રયત્નો કર્યા, પ્રયત્ન કરે. એ બધું પકડ કહેવાય. જાલી રાખવું, કોઈ બી વસ્તુને ચકંજામાં લેવી, પકડમાં લેવી. પકડમાં લઈ લે. પકડ શું કરે? ખાણસી શું કરે? પેલું પકડ કામ શું કરે? લાઈન ભાઈ પકડ આપને તારું, મારે આ વસ્તુને પકડવી છે અને ના નટ બોલ્ટને ફેરવવા છે. પકડ વગર નટ બોલ્ટ કેમ ના ફરે? બરાબર છે. એટલે કોઈ વસ્તુને એને પકડમાં લેવી, સકંજામાં લેવું, એ કે ના હોય. આપણે કોઈ વ્યક્તિને, કોઈ એના બરાબર. સ્વભાવ, કોઈ પણ એને શબ્દોની આ દશા શબ્દ એટલે આપણો પોતાના સ્વરૂપમાં. એટલે શબ્દોની પકડ જ્યારે છૂટી જાય ત્યારે દશા ઊભી થાય. દશા છે ને એ જ્ઞાની પુરુષ માટે વપરાય છે. દશા, હા, જ્ઞાની પુરુષ માટે. હા, કે એ કઈ દશા? સહજ દશામાં રહેતા હોય, નિરંતર આત્માની દશામાં રહેતા હોય. જ્યારે શબ્દોની પકડ છૂટી જશે ત્યારે આત્માની દશા સહજ થશે. સહજ. શબ્દોની પકડ અસહજ કરાવે. હા, સહજ. આત્માની દશા કેવી હોય? સહજતામાં લાવે. એટલે કે છે ને આ શબ્દો કેવા હોય? આપણા મૃદુ રુજુ હોવા જોઈએ, પકડ વગર ના હોવો જોઈએ. પકડ વગર ના હોય. ક્ષમા હોવી જોઈએ, ક્ષમા આપવાની ના હોય. જ્ઞાની પુરુષને શબ્દોમાં ક્ષમા આપવાની ના હોય, સહજ ક્ષમા હોય. એ બધી દશા, એવી દશા હોય.
સહજતામાં. એટલે દશા એટલે શું કે એમની જ્ઞાનની પરિણીતિને દશા કહી. દશા એટલે શું સુરેશભાઈ? આત્મદશા પોતાની સ્વરૂપની જ્ઞાનની પરિણીતિ. જ્ઞાન અંદર એની જ્ઞાનની જ્ઞાનની પરિણીતિ ને દશા કહી. એ દશા દશા કેવી હોય તો કે શબ્દોની પકડ છૂટી ગઈ તો એને એવી એમની જ્ઞાનીની દશા એવી પરિણીતિ એવી ઊભી થઈ જાય એમ કે છે. બરાબર છે. સહજતા, સહજતામાં, સહજ પ્રકૃતિ એ જ્ઞાનીની બધી દશા કહેવાય કે બરાબર. પરિણામમાં રહેવું, પર પરિણામમાં ક્યારેય ના જવું, નવું જવું એની બધી દશા જે કહે છે દાદા ભગવાન કે નિરંતર આત્મ પરિણામમાં રહેલા, પોતાપણું નહીં, ગર્વ નહીં, ગારવતા નહીં, પૂજાવાની કામના નહીં, એ બધી દશા કહેવાય. આપણે ત્યાં સુધી પહોંચવાનું છે. હા એ દશા સુધી પહોંચવાનું છે. એ દશામાં મૂકેલા છે આપણને, મૂકેલા છે પણ એનો અનુભવ કરવાનો છે. અનુભવ કરવાનો છે. હા કે ભાઈ તમે ખરેખર કોણ? શુદ્ધાત્મા. હા સુરેશભાઈ ને જે કઈ થાય છે એને તમે જોનારા, જાણનારા, જાણનારા છે. એ દશામાં મૂકેલા જ છે. બરાબર છે. આપણે એનો અનુભવ કરવાનો કે સુરેશભાઈ કરે છે એને આપણે જોનારા, જાણનારા. જે કઈ શબ્દો નીકળે છે સુરેશભાઈ ના એમાં કઈ પકડ નથી ને સુરેશભાઈ ની, એને પણ આપણે જાણવાનું છે. પકડ હોય તો એને પ્રતિક્રમણ કરાવવાના છે. પ્રતિક્રમણ કેવું બોલ્યો, મેં કહ્યું કેટલું સરસ બોલ્યો, કેવી સરસ વાણી નીકળી, ક્યાં બરાબર ના નીકળી, કઠોર વાણી, તંતીલી વાણી નીકળી, આજે મૃદુ રુજુ ના નીકળી. એ બધી સુરેશભાઈની વાણી ને જોનારા, જાણનારા દશા તો તમને આપી જ છે. બરાબર. પણ જયારે પકડ નીકળી જશે ત્યારે ખરેખર દશા કે છે શબ્દોની બી પકડ નીકળી જશે. શબ્દોની પકડ એટલે જે વાણી નીકળી રહી છે એના તમે જ્ઞાતા દ્રષ્ટા રહો, જ્ઞાતા દ્રષ્ટા પોતામાંથી નીકળી જાઓ એમ. બરાબર. સામેવાળા અને પોતાની પણ. સામેવાળાની પણ વાણી ટેપ રેકોર્ડ છે, ટેપ રેકોર્ડ છે. દોષિત નથી, નિર્દોષ વાણી છે, બરાબર છે. ભૂલ વગરની છે. એટલે દાદા એ કહે છે અમે કોઈને ભૂલવાળા જોયા નથી, બરાબર બધાને નિર્દોષ જોયા છે. તો આપણે ભૂલવાળા જોઈએ છે એ પકડ છે આપણી પાસે. અને વ્યવહારમાં આવું બોલી કેમ ગયા એ પછી પેલી પકડ રાખી આપણે. એટલે પણ એ તો ટેપ રેકોર્ડ બોલી છે. આજે ટેપ રેકોર્ડ વાગતી હોય તો તમે એને ગાળો ભાણો ના, ટેપમાં મૂકેલું હોય બધું, બોલ 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 કરે ગમે તેવું, તો કોનો દોષ જુઓ? ટેપ રેકોર્ડ તો ટેપ થયેલી એ વાગ્યા કરે. દાદા કે છે આ ટેપ જ થયેલી જ છે પહેલા. ટેપ રેકોર્ડ જેટલી ગમે તેટલી ગાળો બોલે તો ટેપ રેકોર્ડ ને આપણે વળતા નથી, કારણ કે આ મશીનરી છે, મિકેનિઝમ સિસ્ટમ છે. મિકેનિકલ એવું આ મિકેનિઝમ જ છે આખું. બરાબર છે. હા એવું દાદા દાખલો હાલતા હતા. પછી શાના માટે તમે એ ટેપ રેકોર્ડ ને ગાળો ભાળો કે છે? આ ટેપ રેકોર્ડ છે, શબ્દોની પકડ પકડવા જેવી નથી, શબ્દોની મારામારી કરવા જેવી નથી. આ તો ટેપ રેકોર્ડ છે, મિકેનિઝમ છે. એવું તમને ખબર પડે ત્યારે તમારી પેલી દશા ઊભી થાય કે આ ટેપ રેકોર્ડ છે, એના હું જ્ઞાતા દ્રષ્ટા છું, એ દશા કહેવાય. વાણીનો માલિક નથી હું કે તે નથી, તેવો નથી, એ દશા કહી. જ્ઞાનમાં રહેવું એનું નામ દશા. દશા બસ એટલું સમજવાનું. દશા એટલે શું કે હું શુદ્ધાત્મા તમને બનાયા તો શુદ્ધાત્મામાં રહેવું જેમ છે તેમ, એ શુદ્ધાત્માની દશા. ને સુરેશભાઈ માં રહેવું એ શુદ્ધાત્માથી એ સીટ પર સુરેશભાઈની સીટ પર બેસી ગયા. એટલે તમે કઈ સુરેશભાઈની સીટ પર બેઠા છો કે શુદ્ધાત્માની સીટ પર બેઠા છો એને દશા કરી. ઘણી વખત સુરેશભાઈની સીટ પર આવી જવાય છે ને, મને કહ્યું, મને ના પાયું, હું કેવું સરસ બોલ્યો, એ પછી સુરેશભાઈની સીટ પર બેસી ગયા તમે. બરાબર. હા એટલે પાછું આપણે ખબર પડે કે ઓ આ તો સુરેશભાઈની સીટ છે. કોને ના પાયું? સુરેશભાઈને ના પાયું. કેવી વાણી નીકળી? કોની નીકળી? સુરેશભાઈ. કોને ના ગમ્યું? કે સુરેશભાઈને ના ગમ્યું. હું તો શુદ્ધાત્મા છું કે ભાઈ શુદ્ધાત્માની સીટ પર બેઠા.
શુદ્ધાત્મા જ્યાં ચૂકી જવાય છે ને સુરેશભાઈની સીટ પર બેસી જવાય છે આ ત્યાં ચંપલ મણીદારી દશામાંથી બહાર નીકળ્યા. શુદ્ધાત્મા જ્યાં જ્યાં ચૂકી જવાય છે એ દશામાંથી બહાર નીકળ્યા. બરાબર, શુદ્ધાત્માની સીટ પર રહ્યા એને શુદ્ધ ઉપયોગ કયો, શુદ્ધ ને ઉપયોગ. શુદ્ધ દશા કહી. બરાબર. દશામાં આટલો જ કહેવાય છે. બરાબર છે. જય સચિદાનંદ. તમારી દશા કેવી છે? શુદ્ધાત્મામાં રહ્યા એને એ કહેવાય કે શુદ્ધ ઉપયોગ કહેવાય, એ દશામાં રહ્યા કહેવાય, એવું કહેવા માંગે છે. બરાબર છે. બરાબર. ના ના, સરસ. જય જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેશાનજી, કોઈનો પ્રશ્ન નથી ને આપણો સમય એ થયો છે. પરેશભાઈ કરમસ દ્વારા પૂછતા હતા કે સૂત્રો એ નથી. પરેશભાઈ પેલા કરમસ દ્વારા પહેલા સત્સંગ શરૂ થયા ને પહેલા પૂછતા મારો એક સૂત્ર છે. ના હોય તો વાંધો નહીં, જતા રહેશે. ના ના ના, જોઈ લો એક ને અમે પેલું મોકલ્યું છે તે જોઈ લો. બોલ્યા, મેં અવાજ સાંભળ્યો. નથી હા, નથી કોઈ. ના, નીકળી ગયા. ના છે પણ એમને કસ્ટમર આવ્યા છે ને તો કદાચ ઉપાડતા નહીં હોય. એક મિનિટ જોયા ને, મેં એમને અનમ્યુટ કરવા કહ્યું. પરેશભાઈ અનમ્યુટ કરો. પણ નથી સીટ પર, જો મહેશાનજી સીટ ખાલી છે, કદાચ ગયા લાગે છે. હા, એ કામ હોય છે કોમ્પ્યુટરનું. હા, ત્રિમંત્ર બોલાવજો હા, બોલાવો. અને સુરેશભાઈ ફોલો કરજો. ઓકે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ રાહુણમ, નમો લોહે સૌ શાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્તારો, સૌવપાવપણાસણો, સૌવપા વપણાસણો, મંગલાણમ ચ સૌવેશી, મંગલાણમ ચ સૌવેશીમ, પડવમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. આગળનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ જરૂર.